નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે ધોરણ 12 કમ્પ્યુટર વિષયમાં જે OMR સીટ જે હોય છે કયા પ્રકારની હોય છે, તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, સાથે જ OMR આન્સર શીટમાં જે આપણે રાઉન્ડ કરવાના હોય એ કયા રંગની પેનનો આપણે ઉપયોગ કરવો જોઈએ, પ્રશ્નપત્રના સેટ નંબર જે સાયન્સ અને કોમર્સમાં કયા પ્રકારે હોય છે, બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર જે છે કયા પ્રકારે લગાવવું જોઈએ અને કઈ કઈ બાબતોની આપણે ધ્યાન રાખવું જોઈએ આમાં, તેમજ OMR આન્સર શીટમાં જવાબ માટે જે વર્તુળ જે છે એ કયા પ્રકારે કરવું જોઈએ, આવા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓ જે છે એની કોમેન્ટની અંદરમાં જોવા મળતા હતા. તો સ્પેશિયલ ડેડિકેટેડ આ વિડીયો આપણે તૈયાર કર્યો છે કે જેની અંદરમાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સના જે વિદ્યાર્થીઓ છે કે જેને કમ્પ્યુટર વિષયમાં OMR આન્સર શીટમાં જે જવાબો ભરવાના છે તો એનું સંપૂર્ણ માર્ગદર્શન જે છે આ વિડીયોની અંદરમાં આપણે આપેલું છે. વિડીયો છેલ્લે સુધી જોજો, લગભગ તમારા દરેકે દરેક ડાઉટ્સ જે કંઈ પણ હશે એ આની અંદરમાં સોલ્વ થઈ જશે. અને છતાં પણ જો કોઈ તમને એવો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ વિભાગમાં પ્રશ્ન જે છે ઉમેરી શકો છો, તમને ચોક્કસથી જવાબ મળશે. તો સૌથી પહેલાં તો OMR સીટ કયા પ્રકારની હોય છે એ બાબતે આપણે ચર્ચા કરીએ. ધોરણ 12 સાયન્સ અને કોમર્સની અંદરમાં અહીંયા એક નમૂના રૂપ જે માર્ગદર્શન માટે જ આનો સ્પેશિયલ જે હેતુ જે છે એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝથી જ આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે અને અહીંયા કંઈક એ પ્રમાણેની OMR સીટ જે છે તમારા માટે તૈયાર કરી છે. તમે જોઈ શકો છો કે OMR સીટ જે છે એ અહીંયા જનરલ સ્ટ્રીમ છે, સાયન્સમાં પણ સેમ આ જ પ્રકારની હોય છે, ખાલી પેપર સેટની અંદરમાં નંબર પ્રમાણે અલગ હોય છે. તો બંને વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તમે OMR સીટ જોઈ લો કયા પ્રકારે હોય છે. બે સાઈડમાં તમારી OMR સીટ જે છે એ વિભાજિત હોય છે. સાઈડ A એટલે આગળનો ભાગ અને પાછળની ભાગ જે છે એ સાઈડ B કહેવાય છે, જેની અંદરમાં સૂચનાઓ આપેલી હોય છે, જે પણ આપણે હમણાં જોઈશું. અને જો વાત કરીએ તો આ પણ આ પ્રમાણેની હોય છે. જો OMR સીટ જે છે એની અંદરમાં આ પ્રમાણે ઉપરના ભાગમાં સેક્શન 1 અને અહીંયા નીચેના ભાગમાં સેક્શન 2 આ પ્રમાણે બે સેક્શનમાં વિભાજિત હોય છે. અને ડાબી બાજુની વાત જો કરીએ તો આ પ્રમાણે પ્રેઝન્ટ એબ્સન્ટ અને નીચેના ભાગમાં 1 થી 50 આ પ્રમાણે, અને એની નીચેના ભાગમાં જ સાથે સાથે 51 થી લઈને 100 સુધીને, એટલે એક જ ભાગમાં આવી રીતે તમને રાઉન્ડ જે છે ABCD આ પ્રકારના જોવા મળશે. નીચેના ભાગમાં અહીંયા એક્ઝામિનેશન ડેટ પણ આમાં જોવા મળતી હોય છે. તો સૌથી પહેલાં આપણે સેક્શન્સની વાત કરીએ તો સેક્શન 1 જે છે એની અંદરમાં તમને કોમર્સની અંદરમાં એટલે કે જનરલ સ્ટ્રીમ જે છે એમાં આ પ્રકારે તમને સેટ નંબર ઓફ ક્વેશ્ચન પેપર એટલે તમારું પેપર જે છે ABCDE પેપરના પ્રશ્નો સેમ હશે પણ આડા અવળા હશે, રેન્ડમ ક્વેશ્ચન્સ હશે અને એના ઓપ્શન્સ પણ રેન્ડમ હોય છે. તો ABCD જે પણ તમારું પેપર સેટ જે છે ક્વેશ્ચન પેપરમાં ઉપર રાઈટ સાઈડમાં તમને એક બોક્સની અંદરમાં તમારો ક્વેશ્ચન પેપર જે છે એનો સેટ નંબર લખેલો હશે. તો તમારા ધારો કે C સેટ નંબર તમારે આવ્યો છે તો અહીંયા તમારે C લખવાનું છે અને પેનથી તમારે અહીંયા આગળ Cને રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ સેક્શન 2ની જો વાત કરીએ તો આ પ્રમાણે તમને વિગતો ભરવા માટે જે ઓલરેડી તમે અન્ય સબ્જેક્ટની અંદરમાં પણ આ જ પ્રમાણે ભર્યું હશે. સેન્ટર નંબર છે, કેન્ડિડેટની સિગ્નેચર તમારી છે, તમારો સીટ નંબર છે, સીટ નંબર વર્ડ્સમાં લખવાનો છે, સાથે જ બ્લોક સુપરવાઇઝર જે છે એનું નામ અને સિગ્નેચર એ કરશે. ત્યારબાદ આ ભાગ જે તમે જોઈ શકો છો અહીંયા બારકોડ સ્ટીકર જે છે એ લગાવવાનું હોય છે. બારકોડ સ્ટીકરમાં ફક્ત બારકોડ બહારની સાઈડમાં રહેવો જોઈએ, અન્ય જે કંઈ પણ વિગત જે છે અંદરની સાઈડમાં અહીંયા ફિલઅપ થવી જોઈએ. અને ત્યારબાદ આ જે ભાગ જે છે એના ઉપર ખાખી સ્ટીકર જે છે લગાવી દેવામાં આવે છે. નીચેના ભાગમાં તમે જોઈ શકો છો એક્ઝામિનેશન ડેટ અહીંયા તમારે લખવાની હોય છે. હવે મહત્વની વસ્તુ છે કે પ્રેઝન્ટ એબ્સન્ટ તમારે વિદ્યાર્થી તરીકે પ્રેઝન્ટ તમે છો એટલે તમારે અહીંયા આગળ રાઉન્ડ કરવાનું રહેશે. એબ્સન્ટ વિદ્યાર્થી જે છે એનું પેપર સુપરવાઇઝર લઈ અને ત્યાં આગળ એ એબ્સન્ટ કરશે, જે એબ્સન્ટ વિદ્યાર્થી હશે એની OMR સીટમાં. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ આ પ્રમાણે ABCD પ્રકારના તમને જુદા જુદા વિકલ્પો આ પ્રમાણે જોવા મળતા હોય છે, જેમાં તમારે રાઉન્ડ કરવાનું હોય છે. હવે કઈ સૂચનાઓ જે છે એની તમારે ધ્યાન રાખવાનું છે. જો એની વાત કરીએ તો પાછળની ભાગમાં સાઈડ B જે છે એમાં તમને આ પ્રમાણેની સૂચનાઓ આપેલી હોય છે. બરાબર, આપણે સ્ટેપ બાય સ્ટેપ ઝડપથી સમજી લઈએ કે આમાં શું ધ્યાનમાં રાખવાનું છે. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે તમને બોર્ડમાં જે સૂચના આપે છે એ પ્રમાણે OMR સીટમાં ફક્ત બ્લેક પેન જે છે એનો જ ઉપયોગ કરવાનો છે. કોઈ પણ પેન કે માર્કર કે સ્કેચ પેન કે એવું કોઈ પણ કે અન્ય રંગની કોઈ પણ પેનનો ઉપયોગ કરવાનો નથી. બોર્ડની સૂચના પ્રમાણે બ્લેક પેન જ તમારે યુઝમાં લેવાની છે. બીજું છે કે ડાર્કન ધ કમ્પ્લીટ સર્કલ એટલે આખું સર્કલ જે છે તમારે રાઉન્ડ કરી દેવાનું છે, ક્યાંય એને બાકી રાખવાનું નથી કે બહારની સાઈડમાં ના જાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે.
નો ચેન્જીસ ઇન ધ આન્સર વન્સ માર્ક્સ ઇઝ એલાઉડ. એટલે એક વખત તમે જો કોઈ જવાબ જે છે એને તમે માર્ક કરી દીધો છે, રાઉન્ડ કરી દીધું છે, તો પછી ત્યારબાદ તમે એમાં ફેરફાર કરી શકતા નથી. સાથે સાથે અન્ય જે છે અહીંયા આગળ તમે જોશો તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે જે કંઈ પણ સૂચનાઓ આપેલી છે કે જો આ પ્રમાણે કરેક્ટ જે છે એમાં A, B, C, D આ પ્રમાણેના 4 વિકલ્પો હોય છે. ધારો કે આનો જવાબ D છે તો આ પ્રમાણે પૂરેપૂરું વર્તુળ તમારે કરવાનું હોય છે. હવે આ રોંગ જે મેથડ જે છે તમને અહીંયા આગળ બોર્ડમાં આ સૂચના આપેલી જ છે. તમે જોઈ શકો છો અહીંયા એક કરતાં વધારે વિકલ્પો લખેલા છે તો આના તમને માર્ક્સ મળશે નહીં. આ પ્રમાણે તમે ખરાની નિશાની કરો અને બીજામાં ક્રોસ કરો તો પણ નહીં ચાલે. તમે અહીંયા આખું વર્તુળ કર્યું છે પણ અહીંયા તમે આ પ્રમાણે પેનથી માર્ક કરેલું છે કે અધૂરું તમે વર્તુળ કરો છો કે એક વર્તુળ કર્યા પછી બીજું અધૂરું કરો છો તો આ કોઈ પણ પદ્ધતિ જે છે એના માર્ક્સ મળતા નથી. તો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. ક્યાંય પણ તમારે OMR જે આન્સર શીટ જે છે એમાં ક્યાંય તમારે સ્ટેપલર પિનનો ઉપયોગ કરવાનો નથી હોતો. સાથે જ કોઈ પણ પ્રકારનો હોલ એટલે કે ફાટી ના જાય, કરચલી ના પડે, બેન્ડ ના થઈ જાય કે એ કંઈ પણ તમારે આમાં કરવાનું રહેતું નથી. પ્રેઝન્ટ એબસન્ટનું મેં તમને કીધું એ પ્રમાણે તમારે પ્રેઝન્ટની અંદરમાં આ પ્રમાણે રાઉન્ડ કરવાનું છે. જો એબસન્ટ હશે તો બ્લોક સુપરવાઇઝર જે છે અહીંયા આગળ પોતાની જાતે જ એ એબસન્ટ જે છે એ કલેક્ટ કરી અને ત્યાં એબસન્ટ લખી દેશે. સાથે મેં તમને કીધું એ પ્રમાણે પેપરનો સેટ નંબર જે છે એ તમારે કઈ રીતનું ધ્યાન રાખવું હોય તો જુઓ તમે અહીંયા આગળ આ પ્રમાણે C પેપર સેટ ધારો કે તમારો છે તો અહીંયા C લખવાનું રહેશે અને અહીંયા આગળ આ પ્રમાણે તમારે રાઉન્ડ કરવાનું રહેશે. સાયન્સની જો વાત કરીએ તો એમાં જુદા જુદા અત્યાર સુધી જે કંઈ પણ એક્ઝામ લેવાઈ છે એમાં 1 થી 15 એવા જુદા જુદા પેપર સેટ હોય છે. તો એમાં થોડુંક આમાં અલગ ખાલી લખવાના ક્વેશ્ચન પેપરના આ જ પદ્ધતિમાં ખાલી 15 જે છે તમારે અહીંયા જે પણ પેપર સેટ હોય એ પ્રમાણે 15 સુધીના ધારો કે 10 નંબર છે તો અહીંયા 10 લખી અને અહીંયા આગળ 1 થી 15 આપેલા એમાં 10 ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે. તો આ બધી બાબતો જે છે તમારે બોર્ડની કમ્પ્યુટર વિષય જે છે એની OMR સીટની અંદરમાં કરતી વખતે તમારે ધ્યાન રાખવાની છે. સાથે અમુક સૂચનાઓ તમને હું આપું છું કે જેનો તમે બોર્ડની એક્ઝામમાં જો ઉપયોગ કરશો તો ચોક્કસથી તમને ફાયદો થશે. બોર્ડની અંદરમાં કમ્પ્યુટરનું પેપર જે છે એ તમે સૌથી પહેલાં સંપૂર્ણ રીતે જુઓ, વાંચો, ક્વેશ્ચનને 2-3 વખત સમજો, ઓપ્શન જે છે એને જુઓ અને એના પછી OMR સીટમાં તરત જ જવાબ ના ભરતા તમારે ક્વેશ્ચન પેપરની અંદરમાં એક નાનું ટપકું કે જે તમને ખ્યાલ આવે એ પ્રમાણે તમે કરી શકો અને ત્યારબાદ ફાઇનલી જ્યારે 1 કલાક, 1.25 કલાકની અંદરમાં તમારા બધા જવાબો જે છે એ ક્વેશ્ચન પેપરની અંદરમાં ડોટ સ્વરૂપે મોટા માર્ક કરવાના નથી કેમ કે એ ગેરરીતિમાં ગણાય છે. પણ તમારા માર્ગદર્શન માટે એટલે ક્વેશ્ચન પેપરની અંદરમાં તમે નોર્મલ જે છે ટપકું કરો ક્વેશ્ચનનો જે તમારો આન્સર આવતો હોય એ અને ત્યારબાદ છેલ્લે જે તમારી પાસે 1.25 કલાક કે 1 કલાક વધે ત્યારે તમારે OMR સીટની અંદરમાં આન્સર લખવા જોઈએ. સાથે જ અમુક વસ્તુ તમે ધ્યાન રાખી શકો. એક્ઝામ્પલ તરીકે તમે 2 થી 3 બ્લુ અને બ્લેક પેન અમુક વિગતો જે ભરવાની હોય છે તમારે જે નીચેના ભાગમાં એમાં તમારે બ્લુ પેનનો ઉપયોગ કરી શકો છો. અહીંયા જેમ કે સેન્ટર નંબરના બધી વિગતો જે છે એના માટે તમે બ્લુ પેનનો ઉપયોગ કરો. જ્યારે બ્લેક પેન જે છે તમારે OMR સીટમાં પ્રમાણે જે રાઉન્ડ જ્યાં કરવાના છે ત્યાં આગળ તમે આનો બ્લેક કલરના પેનનો ઉપયોગ કરી શકો છો. બોર્ડની સૂચના બ્લેક પેન તરીકેની જ છે, બ્લુ પેનથી તમારે કરવાના હોતા નથી. સાથે જ સ્પ્રેડ ના થાય ને એવી પેનનો તમારે ઉપયોગ કરવો જોઈએ અને પ્રશ્ન જે છે એને તમારે 2 થી 3 વખત વાંચવા જોઈએ, સમજવા જોઈએ અને પછી તમારે જવાબ જે છે નક્કી કરવો જોઈએ. સાથે તમને કહું કે ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે આપેલ તમામ અને A અને B બંને આ પ્રકારના જે વિકલ્પો હોય છે તો એમાં સામાન્ય રીતે એના જવાબો હોવાની શક્યતા જે છે એ વધારે હોય છે પણ એ જ જવાબ હોય એવું ના પણ હોઈ શકે. તો તમારે સમજી વિચારીને જવાબ નક્કી કરવો જોઈએ. અને જો તમને પ્રશ્નનો કોઈ જવાબ આવડતો નથી તો તમારે એ પ્રશ્ન જે છે બાકી રાખવો જોઈએ. છેલ્લા સમયની અંદરમાં એને એક પણ જવાબ ભરવાનો રહી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. દરેક પ્રશ્ન આમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી એટલે 100% પ્રશ્ન જે છે એ તમારે ફિલઅપ કરવાના જ છે. કોઈ પણ પ્રશ્નનો જવાબ અધૂરો રહે કે બાકી રહી જાય નહીં એનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્નનો જે તે જવાબ હોય એ ચોક્કસ પ્રકારે માર્ક થાય એ પણ જરૂરી છે. તમે જોઈ શકો છો કે અહીંયા આ પ્રમાણે રાઉન્ડ જે છે એ ખૂબ જ નજીકના ભાગમાં છે અને અંતર બી નજીક છે. તો આનો 1નો જવાબ તમે 2માં લખાઈ જાય, 2નો 1માં આ પ્રમાણે આડું અવળું ક્યાંય પણ ના થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જવાબ લખતા પહેલાં તમારે ખાસ તો ચોક્કસ થઈ જવું પડે કે આનો જવાબ આ જ છે કેમ કે પછી એક વખત જવાબ લખાઈ ગયા પછી તેમાં ફેરફારને કોઈ અવકાશ રહેતો નથી કેમ કે આ મશીનમાં OMR જે સ્કેનર હોય છે એમાં ચેક થતા હોય છે, કોઈ મેન્યુઅલી આમાં ચેક થતા નથી. તો મશીનની અંદરમાં ચેક થતા હોવાના કારણે જો તમે 1 કરતાં વધારે જવાબ લખશો કે આડાવડા લખશો કે જો
ઘણી વખત વિદ્યાર્થી આ પણ ક્વેશ્ચનનો પેપર સેટ નંબર જે છે એમાં પણ લખવામાં ભૂલ કરતો હોય છે, તો એનું પણ પરિણામ પછી વિદ્યાર્થીને ભોગવવાનું આવતું હોય છે, કેમ કે ખોટા પેપરની આન્સર કી સાથે તમારું પેપર ચેક થાય છે. તો આ પ્રશ્નપત્રનો સેટ નંબર જે છે એ લખવામાં પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. OMR સીટ જે છે એના ઉપર ક્યારેય રફ વર્ક ક્યારેય કરવું ના જોઈએ. ક્વેશ્ચન પેપરમાં ઓલરેડી તમને એટલી જગ્યા આપવામાં આવે છે કે તમે જો કોઈ એવું કમ્પ્યુટરમાં અમુક જાવા પ્રોગ્રામિંગ લેવલે તમારે કદાચ રફ વર્ક કરવાની જરૂરિયાત ઊભી થાય તો તમે ક્વેશ્ચન પેપરની અંદરમાં જ કરી શકો છો. OMR સીટની અંદરમાં કોઈ પણ પ્રકારનું રફ વર્ક કે કોઈ ચિહ્ન કે કોઈ પણ આ પ્રકારની માહિતી તમારે લખવાની રહેતી નથી. સાથે જ OMR સીટ જે છે વળી ના જાય કે એના ઉપર કોઈ પણ પ્રકારનો ડાઘ ન પડે કે કરચલી ન પડે, બેન્ડ ના થઈ જાય, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. પ્રશ્નપત્ર જે છે તમારું પૂરું થઈ જાય, તમે બધા જવાબો લખી લીધા છે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે 100 વર્તુળ પ્રોપરલી રાઉન્ડ થઈ ગયા છે કે કેમ એ તમારે ગણી લેવાના છે. કેમ કે ઘણી વખત વિદ્યાર્થીઓ જે છે પ્રશ્ન પેપરમાં અમુક પ્રશ્નો બાકી રાખતા હોય છે અને છેલ્લે સુધી બાકી રહી જતા હોય છે. તો તમે 100 રાઉન્ડ જે છે એ તમારે ગણી લેવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે મારે એક પણ પ્રશ્નનો જવાબ લખવાનો રહી નથી ગયો. તમને 2 કલાક ને 15 મિનિટનો ટોટલ કમ્પ્યુટર સબ્જેક્ટમાં સાયન્સ અને કોમર્સમાં મળે છે. 3 થી લઈ અને 5:15 સુધીનો સમય મળે છે, જેમાં 15 મિનિટ જે છે એ OMR સીટની અંદરમાં બધી વિગતો ભરવા માટે, OMR સીટની સાઈડ બી જે તમને મેં હમણાં બતાવી એમાં જે કંઈ પણ સૂચનાઓ આપેલી છે આ બધી સૂચનાઓ વાંચવા માટેનો સમય આપવામાં આવે છે. અને ક્વેશ્ચન પેપરમાં પણ અમુક સૂચનાઓને એ લખેલી હોય છે ફર્સ્ટ પેજ ઉપર, તો એ પણ તમે વાંચી શકો છો. અને 2 કલાકનો સમય તમને જવાબ લખવા માટે આપે છે. તો પૂરેપૂરો તમારે સમય જે છે એનો સદુપયોગ કરવો જોઈએ અને પ્રોપરલી ક્વેશ્ચન સમજી વાંચી ડોટ કરી અને છેલ્લે OMR સીટ જે છે એ તમે ફિલઅપ કરો પ્રોપરલી, એ પ્રમાણે તમે કરી શકો. અને જવાબો જે છે ખાસ ઘણી વખત એવું થતું હોય છે કે આડાવડા લખાઈ જતા હોય છે, તો એ પણ ના થાય એનું ખાસ તમારે તકેદારી રાખવી જોઈએ. તો આ બધી સૂચનાઓનો જો તમે અમલ કરશો તો ચોક્કસથી તમને કમ્પ્યુટર વિષયની અંદરમાં સારા માર્ક્સ આવશે. અને કમ્પ્યુટર માટેનું મટીરિયલ ને બધું જે કંઈ પણ છે એ મારી વેબસાઇટ www.tejasthakar.in પર અવેલેબલ છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. યુટ્યુબ ચેનલ જે છે એના પણ એને લગતા મોસ્ટ IMP એવા પ્રશ્નો સાથે તમને વિગત આપેલી છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.